સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત, કર્મ ક્યાં કરવું, પુરુષાર્થ ક્યાં કરવું, કઈ રીતે ક્રિયમાન કર્મ દ્વારા પ્રારબ્ધનું નિર્માણ કરવું. 4 પ્રકારના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ કરી, મહેનત કરી અને આગળનું ભાગ્ય તૈયાર કરવાનું. બાકીના બંને માટે પણ પુરુષાર્થ તો કરવાનો જ છે, પણ એ ક્રિયમાન કર્મ પ્રારબ્ધ દ્વારા મળેલું છે એટલે એ મળવું નિશ્ચિત છે. જેટલી જે પ્રમાણે પ્રારબ્ધ કરેલું હશે એ પ્રમાણે પ્રારબ્ધથી મળવું નિશ્ચિત છે. પણ આગળનું પ્રારબ્ધ તૈયાર કરવા માટે થઈ અને ધર્મ અને મોક્ષ માટે થઈને કર્મ, પુરુષાર્થ કરવો. પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બંનેમાં કોઈ ફેર નથી. જે પુરુષાર્થ છે એ જ આગળ આવી અને આપણું પ્રારબ્ધ નક્કી કરે છે, એ જ પ્રારબ્ધ થાય છે. એટલે બંને એકબીજાના સમાનાર્થી છે. ધર્મ માટે કે મોક્ષ માટે જો પુરુષાર્થ કરવામાં આવ્યો હશે, જો સારા કર્મો દ્વારા એ ક્રિયમાન કર્મની અંદર એ ધર્મ અને મોક્ષ માટે થઈને કર્મ કરવામાં આવ્યા હશે, તો એ સંચિત અને પ્રારબ્ધમાં એ પ્રારબ્ધ સ્વરૂપે પોતે આવી જશે. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બંને અલગ નથી. જેમ આપણું વાક્ય છે કે સખત પુરુષાર્થનો કોઈ જ વિકલ્પ નથી. તો સારા પ્રારબ્ધ માટે થઈ અને જે ધર્મ અને મોક્ષ માટે કર્મ કરવાના છે, જે પુરુષાર્થ કરવાનો છે, જે મહેનત કરવાની છે, એ નિત્ય કરવાની છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બંને એક જ છે, એકબીજાના પૂરક છે. જેવી રીતના એક મિત્ર, 2 મિત્રોની વાત છે કે એક મિત્ર આંધળો અને એક મિત્ર પાંગળો. પ્રારબ્ધ વગર પુરુષાર્થ પાંગળો અને પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળો. એ બંનેને જો રસ્તો પાર કરવો હોય તો બંને જો અલગ અલગ દિશામાં જો ચાલે, એક છે પ્રારબ્ધ અને એક છે પુરુષાર્થ, એક છે આંધળો અને એક છે પંગુ. હવે એ બંનેને જો રસ્તો પાર કરવો હોય, એક રસ્તે ચાલવું હોય તો બંને અલગ અલગ દિશામાં ફંટાય. એટલે જેને દેખાતું નથી એના ખંભા ઉપર એ પાંગડો બેસી જાય, બરોબર. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બંનેના એકબીજાના પૂરક થાય. જે બરોબર ચાલી શકે છે, હવે આપણને નક્કી કરવાનું, જો પુરુષાર્થ બરોબર ચાલતો હોય આપણો તો પ્રારબ્ધને ખભે બેસાડીએ, અને પ્રારબ્ધ બરોબર ચાલતો હોય તો પુરુષાર્થને ખભે બેસાડીએ. કાં તો મહેનત કરીએ ને કાં તો ન કરીએ, બેમાંથી એક વાત છે. આંધળો બરાબર ચાલી શકે છે એટલે એ જે પંગુ છે એને ખંભા ઉપર બેસાડી અને બહુ સારી રીતે રસ્તો પાર કરી જાય. તો એવી રીતના એકબીજાના પૂરક છે, એકબીજાથી અલગ નથી. તો પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બંને ધર્મ અને મોક્ષ માટે કરવાના. બાકીના જે કામ અને અર્થ છે એ આપણા પ્રારબ્ધમાં, એટલે કે પાછળ જે પુરુષાર્થ કરી આવ્યા છીએ એ આપણને નક્કી કરવાનું કે કયા પ્રમાણે મળે છે. એટલે કયું સારું કર્યું હશે કે ખરાબ કર્યું હશે એ પ્રમાણે મળે, એ તો નક્કી જ હોય. એટલે એ સમજી જવાનું કે કયા પ્રકારનું પ્રારબ્ધ અત્યારે નિર્માણ થયેલું છે, પણ સારું કરવા માટે થઈ અને એ પ્રારબ્ધ આપણને નક્કી કરવાનું આવે. પછી વાત આવે કર્મ ફળની. તો કર્મ ઉપર જ આપણો અધિકાર છે. અત્યારે આપણે જેટલો પણ ધર્મ માટે કે મોક્ષ માટે જેટલો પણ પુરુષાર્થ કરીએ ને એની ઉપર જ આપણો અધિકાર છે. કર્મ કરવા ઉપર આપણો અધિકાર છે. એના માટે થઈને પ્રારબ્ધ કેવું નિર્માણ થશે, એ ફળની ઈચ્છા વગરનું જે કર્મ છે એ આપણા હાથમાં નથી. આ થયો અત્યાર સુધીનો કર્મ, સંચિત કર્મ, ક્રિયમાન કર્મ અને પ્રારબ્ધ કર્મ. હવે વાત આવે કે જે પ્રારબ્ધ નક્કી થયેલું હોય, આપણે એ તો વાત કરી નથી કે કયા જન્મનું છે, અનેક જન્મનું ભેગું કરેલું ઢગલો છે, એને ભોગવવા માટે દેહ મળવો નિશ્ચિત છે. હવે જો દેહ ન મળે, શરીર ન મળે તો આપણે કોઈ પણ પ્રકારે ભોગવી શકીએ નહીં. એટલે કયા પ્રકારે આપણે કર્મ કરીએ અને દેહ મળે છે તો કઈ રીતે મળે છે એની જે વાત છે એ આપણે આવતીકાલે કરશું.